અને આજ સરુણો વર્ષે સદે પણ સખી અમારા આગણે હે આજ કંચન વર્ષો મેં અને અમે જેની જોતા અમે જેની જોતા ઈ માનવી અમને આવીને અહીંયા માંગળ્યા પછી ઉગડ્યા અમારા હૈયા કેરા હાથ રે હે પછી કામરે ન પડ્યા કુચિતણા પ્રેમથી બોલો આદિનાથ ભગવાન કી ઋષભદેવ ભગવાન કી સર્વ તપસ્વીઓ કી એક ગીત જે અમે દુનિયાની અંદર જેટલા પણ દેશો છે ને કોઈ પણ દેશમાં જઈએ એટલે આ ગીત તો ગવડાવે એવું ગીત મારા ગાવું છે મુંબઈના આંગણે જ્યારે આવ્યો છું ત્યારે આપણે બહાર જઈએ ને એટલે આપણને આપણું વતન બહુ યાદ આવે આપણો દેશ યાદ આવે ભલે તમે મુંબઈમાં રહો પણ તમારે વડનગર જવું હોય તો શું કે દેહમાં જવું હે તમારે મહેસાણા જવું હોય કે દેશમાં જવું છે તમારે રાજકોટ જવું હોય તો તમે એમ દેશમાં જવું તો દેશ તો તમારા આયા જ છે છતાં એ મૂળ દેશી કહેવાય એટલે એવું એક ગીત કે આપણા મલકના માયાળુ માનવી બધા બેસી જાઓ હાલો અને જ્યુસ વાળા નાસ્તા વાળા કહો તમે બેસી જાઓ હા તમે બોર્ડ પૂરું કરાવો નકર કોઈ ના નહીં પાડે હા વાપરવાનું પીવાનું હા બસ હવે અમારે તો ખાવાયા છે ગાવાયા છે આપણે મહેસાણામાં જેવું કહો કે કેટલી ખાવાયા છો ગાવાયા છો કે આપણા મલકના માયાનો માનવી હે માયા મેલીને વયા હે માયા મેલીને વયા હે માયા મેલીને વયા દસ મારા હાલો 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 ને આપણા
કોઈનો 80 વર્ષનો ઉતારો, કોઈનો 100 વર્ષનો ઉતારો, કોઈનો 90 વર્ષનો ઉતારો, હાથ બારના 8 ઉતારા નહીં. આ ઉતારો કર્યો છે ને એમાં આવા વર્ષી તપ કરવાના, આવી હોળી કરવાની, ભગવાનનું ચિંતન કરવાનું, સારા કામ કરવાના, દેવ ગુરુ ધર્મ પ્રત્યે દ્રવ્ય વાપરવાનું. આની વાત છે. આપણા મલકમાં ઉતારા ઓરડા, આપણા મલકમાં ઉતારા ઓરડા, આપણા મલકમાં ઉતારા ઓરડા. ઉતારા કરી ગોળે, ઉતારા કરી ગોળે, ઉતારા કરી ગોળે, ઉતારા મેરવા. હાલો ને આપણા મલકમાં, હાલો હાલો, હાલો ને આપણા હે મલકમાં. જેને લાપસી ખાધી હોય ના દૂધા કરો. હવે આટલા જ ખાધી છે, બાકીને શું ખાધું છે? આપણા દીકરાનો સંબંધ કરીએ ને તો દીકરી જોડે જેની લાપસી મુકાવે કે દીકરી હારી લાપસી બનાવે તો ખબર પડે કે આ બરોબર હવે લગ્ન જીવન ટકી જશે. બાકી લાપસી હારી ના બને તો બરોબર વરની માં એમ કે આ દીકરો મારો લપસી જશે. એટલા માટે જો એક દીકરો મને કે મને ચાઇનીઝ આઈટમ ભાવે, તમને કઈ આઈટમ ભાવે? સાંભળજો, મને કે મને ચાઇનીઝ આઈટમ ભાવે. ગઢવીભાઈ તમને કઈ આઈટમ ભાવે? મેં કીધું તને ચાઇનીઝ આઈટમ ભાવે, મને તો આઈનીઝ આઈટમ ભાવે. આઈની કઢી, રોટલા, ખીચડી, શાક. એટલે કે આપણા મલકમાં ભોજન લાપસી, આપણા મલકમાં ભોજન લાપસી. ભોજનિયા કરી ગોળે, ભોજનિયા કરી ગોળે, ભોજનિયા કરી ગોળે, તમારા મેરવા. હાલો ને આપણા મલકમાં, હાલો હાલો, હાલો ને આપણા મલકમાં. અને આમાં સંસ્કૃતિનું દર્શન છે. જો આ ગીતમાં ઉતારા ઓરડા, ભોજન લાપસી. ત્રીજી વાત કઈ આવે છે? આપણા મલકમાં પોઢણ ઢોલિયા. પોઢણ ઢોલિયા એટલે સુવા માટે ઢોલિયા હતા. એ ઢોલિયામાં સુતા ને તો આ કમરના દર્દ થતા, આ મણકા તૂટી જતા. હવે શેતી આવી ને, શેતી એને આપણને શેતી કરી નાખ્યા. સોફા એને આપણને ફોફા કરી નાખ્યા, ફોફા કરી નાખ્યા. સાંભળજો, આપણા મલકમાં પોઢણ ઢોલિયા, આપણા મલકમાં પોઢણ ઢોલિયા. ઓગણિયા કરી ગોળે, ઓગણિયા કરી ગોળે, ઓગણિયા કરી ગોળે, તમારા મેરવા. હાલો ને આપણા મલકમાં, હાલો હાલો, હાલો ને આપણા મલકમાં.
વૃક્ષો હોય, એની નીચે પાણીની ટાંકી હોય, એ પાણીની ટાંકીમાં પેલા વૃક્ષોના મૂળિયા અડતા હોય, એ પાણીથી માણસ દિવસભર કામ કરીને આવે અને સાંજે નાય એટલે એને નિરમા સાબુની જરૂર પડે, એને લક્ષ સાબુની જરૂર પડે, ફ્રેશ થઈ જાય ફ્રેશ. અને હવે શું થયું? પકામાળની બિલ્ડિંગ હોય, ઉપર સિન્ટેક્સની ટાંકી હોય, ઉનાળાની 46 ડિગ્રી ગરમી પડતી હોય, એ કેમિકલ પાણી ટાંકીમાંથી પાણી નીચે આવે, એ પાણીથી ભાઈ નાય પછી એને હાડકા હાજા રહે. એટલે કહ્યું કે આપણા મલકમાં નાવણ કુંડિયું, આપણા મલકમાં નાવણ કુંડિયું, નાવણિયા કરી ઘોડે, નાવણિયા કરી ઘોડે, નાવણિયા કરી ઘોડે, અને તમારા મહેરબાન હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, હાલો હાલો કોને કોને મલકમાં જવું છે? હે ઘણા તો એમ કે શું મલકમાં રાખ્યું છે, ત્યાંથી તો આયા હે. પણ મલકમાં તમારો પ્રેમ છે. વતનની ધૂળથી માથું ભરી લઉં છું. આદિલ મંસૂરી લખે કે વતનની ધૂળથી માથું ભરી લઉં છું આદિલ, આ ધૂળ ફરી ઉગ્રભર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. અહીંથી મનોજભાઈ બોલાવતા હતા, કડીવાળા આવો, સમોવાળા આવો, કડાવાળા આવો, કોઈ એમ કીધું બાંદ્રાવાળા આવો, અંધેરીવાળા આવો, કોઈ એવું કીધું. હે વતન છે ને આપણી ઓળખ છે. એક વખત વતન માટે તાળી પાડો ભાઈ ભાઈ. વતન આપણી ઓળખ છે સાહેબ. એક કુળ આપણી ઓળખ છે, એક કુળદેવી આપણી ઓળખ છે. આ બધી આપણી ઓળખ છે, આઈડેન્ટિટી છે. એ આપણે આઈડેન્ટિટી જ ભૂલી ગયા. આપણે આઈડેન્ટિટી જ ભૂલી ગયા. તમારી આઈડેન્ટિટી તમારી પાસે હોવી જોઈએ. તમારી આઈડેન્ટિટી તમે ભૂલી જશો તો બધું ભૂલી જશો. આ તમારો વણિક પરિવાર છે, જૈન વાણિયા હોય કે વૈષ્ણવ વાણિયા હોય, પણ વેપારી તમારા લોહીમાં હોય. તમને વેપાર કરતા આવડે ને એવા કોઈને આવડે નહીં. તમે 2000 ના 2 કરોડ બનાવો અને અમે 2 કરોડ ના 2000 બનાવી દઈએ, કારણ કે અમારા લોહીમાં નથી ધંધો કરવાનો. સાંભળો, હા સાચી વાત ભાઈ. અને આ દુનિયામાં જેટલી પણ જ્ઞાતિ છે દરેકના લક્ષણો છે. બોલો હમણાં અહીંથી સંભળાવો તમને મજા આવશે. દરેકના લક્ષણો છે. બ્રાહ્મણનું શું વખણાય તો કે રસોઈ વખણાય, વાણિયાભાઈનું શું વખણાય તો કે વેપાર વખણાય, પટેલનું શું વખણાય તો કે ખેતી વખણાય. એમ આખા વિશ્વની અંદર જેટલી પણ જ્ઞાતિ છે એ દરેકની વસ્તુ વખણાય. આપણે એમાં જૈનોનો પણ આવી જશે કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસુદી, ભવાઈની ભવાઈ, લોહાણાની હોશિયારી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરાતી, સહજની સચાઈ, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળા, વૈવંતાની બિરદાવળી, ટાંટીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયાની ચુડલી, વાજાનો વણોટ, ખવાસની ચાકરી, ખદ્રનો રંગાટ, સીધીનો મસીદો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, યોગોટિયાનું કીર્તન, ગજડિયાની ઠેક, સોમપુરના મંદિરો, ઘંટિયાની ખેપ, સળિયાનો સુરમો, સુથારનું ગણતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, અજાબનો જવાબ, પસાતાનો બુખારો, દરવાડનો રૂવાબ, લંગાના ત્રાસા, પછી તુરુનું રવાજ, કાવણેના કાશિયા, ડબકરનું પગાર, ઢોળનો ઢોળ, બીરની સડાઈ, માર્ગીનો તંબુરો, ધોબીની ધુલાઈ, જગમનો ટોકરો, રાવણનું ડાક, વાદીની મોરલી અને બારોટિયાની ધાક, પછી માધેવીની કેણી, કલાકારનો રાગ, રાષ્ટ્રા ટાઢીની દુતારનો ભાગ, મતવાનું મૈયારું રાકાની રાગ, ભીખાઈની જોડી, માળીનો છાપ, નાથનો રાવણ તો, ભાંડના ગાર, ચોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, સંન્યાસીનું મુંડન, જોગીની ધૂણી, સફેદની દવા, લવણનું ધવળ, રાંધોનું ગાળું, જૈનના ઉપવાસ, સુરતીનું ખાણું, ગેડેની ટીપડી, પઠાણનો રાસ, કલાનો દારૂ, કઠિયારનો કાસ, ફળની ઢોળી, ચમારનો કોણ, સ્વામીનો તાદલો, અમિતનું ત્રિપુણ, ભરવાડની ડાક, રબારીની રેડી, પટેલની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણની વ્યાજ ને ઘાતીની ગાણી. આટલા છે ઘણાનો તો ઉપર ઉપર ગયું છે. બોલો, કારણ કે એનું મગજ છે નીચે આવી છે.
4:30 ક્યારે વાગે? ગઢવી તો માઇક મૂકશે નહીં. પણ મને આનંદ આજે એ વાત નો થયો કે આટલા તપસ્વીમાં છે ને બધી જગદંબાઓ હતી. ખાલી એક પોપટ પેડ મીંડું ભઈલા કે બરોબર, બાકી બધી બહેનો હતી. તાળી પાડો ભાઈ ભાઈ. એ 5 ભાઈઓ હતા. આ બહેનો છે ને બધી શક્તિ કહેવાય. સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે હું ખબર છે યથાશક્તિ. બીજા નંબરમાં સહન શક્તિ, છેલ્લે અશક્તિ. આટો મારો, સિવિલમાં જાઓ, 10 લોકમાં જાઓ, સ્ટર્લિંગમાં જાઓ, લગભગ પલંગ ઉપર મૂછવાળા જ હોતા છે. કિડની તો ફેલ, લીવર તો ફેલ, ફેફસા તો ફેલ, ગળું ફેલ, મગજ ફેલ, આખો ફેલ. લગભગ તમે જુઓ પલંગ ઉપર જેન્ટ્સ જ ઊંઘ્યા છે. બોલો, એની ઘરવાળી તો બાજુ બેઠી હશે. હલશો નહીં, નળી નીકળી જશે. હવે તું બાજુમાં બેઠી છું તો એનો જીવે નીકળી જવાનો છે. આ જીવ તારામાં જ અટક્યો છે. એનો બધી શક્તિ કહેવાય. આ શક્તિનો અવતાર છે. બોલો, અને શક્તિ બધે આગળ. બોલો, શક્તિ બધે આગળ. હા, લક્ષ્મી નારાયણ જો તો લક્ષ્મી આગળ, નારાયણ પાછળ. સીતારામ બોલાય, સીતારામ. રામ સીતા જામ જ નહીં મારો બેટો. બોલો, સીતારામ જ બોલાય. એમાં સીતા આગળ, રાધા કૃષ્ણ તો રાધા આગળ, કૃષ્ણ પાછળ. બોલો, હા. એક જગ્યાએ હું આવું બોલ્યો ને કે લક્ષ્મી નારાયણમાં લક્ષ્મી આગળ, સીતારામમાં સીતા આગળ, રાધા કૃષ્ણમાં રાધા આગળ. તો એક ભાઈ ઉભો થઈ ગયા, મને કે શંકર પાર્વતી લે. શંકર પાર્વતી, શંકર આગળ, પાર્વતી પાછળ. આમ કર્યું ને તો એની પાર્વતી પાછળ બેઠી હતી કે બેહી ગયા ગૌરી શંકર, શંકર sit down. પછી બાપડો ઉભો જ ના. એક જૈન મને અમારા માતાજી પાછળ મને કે જો અમારા શ્રી મહાવીર બોલાય, શ્રી આદિનાથ બોલાય, શ્રી ઋષભદેવ બોલાય. પણ કે કેમ? મેં કીધું શ્રી લખ્યું, શ્રી એ લક્ષ્મી છે, એ આગળ. આજે પણ બધી લક્ષ્મી આગળ છે. તાળી પાડો બેનો, તમારો હારો હારો. અને બેનો જ છે ને, આ પગ બેનો જ કરી શકે. બોલો, હા બોલો. આ તમે લગ્ન કરવા જાઓ, 100 માણસને લઈને જાઓ, 500 માણસને લઈને જાઓ, 1000 માણસને લઈને જાઓ, પેલી એકલી જાઓ. બોલો, એકલી. one man army, one man show. એકલી જાઓ તો હાથ જોડવા પડે, નહીં જોડવા પડે. બાપા આપણું રાખી तो वन मैन आर्मी है. आदमी शेर होता है, आदमी बाहर भी शेर होता है, आदमी घर में भी शेर होता है, मगर घर में उस पर दुर्गा सवार हो जाती है. आदमी घर में वाहन जो ऊपर दुर्गा तो यही है. हाँ, अब बीजी बात देखो, अब बेनो છે ને મજબૂત કે એની મેં તાત્પર્ય કાઢ્યું છે. બેનો મજબૂત, કોઈ પણ વાત કરે, સંકલ્પ કરે, વિચાર કરે એટલે તમારે ઊભું થવું જ પડે. બોલો, ગમે એવા ચેરમેન હોય, મંત્રી હોય, સંસ્થાના મોટા પ્રમુખ હોય, પણ ઘેર બકરી ડબ્બા કાંઈ હાલે નહીં. બોલો, તમે એક આકર મારો, આપણો સમાજ ઉભો થઈ જાય. ઘેર પેલી ખાલી બોલે તમારે સોફા કહી દઉં. હા, એક બહુ મોટા સાહેબ ગીર્યા ને તો બાથરૂમમાં જોયું તો 12 વાગે બપોરના લાઈટ ચાલુ. સાહેબ નો મગજ કોણે લાઈટ કરી? રસોડા જેવા જાય મેં કરી. શું છે કે કાંઈ નહીં બકા, તો અંધારું હોય તો કરવી જ પડે. એમાં બહેનો છે ને મજબૂત. એનું કારણ શું ખબર છે? એનું કારણ એ બહેનો તમે વસ્ત્ર જુઓ, અલંકાર જુઓ, ઘરેણા જુઓ તો આ મર્દો જેવા. બોલો, હા, ચણિયો તો કે કેવો, કબજો તો કે કેવો, હાડલો તો કે કેવો, ચૂડલો તો કે કેવો, હારલો તો કે કેવો, કમખો તો કે કેવો, અંબોડો તો કે કેવો, ચાંદલો તો કે કેવો, શેઠો તો કે કેવો, કંદોરો તો કે કેવો. બધી આઈટમ જો. અને ભાઈઓની આઈટમ જો. બંડિત કે કેવી, ચંડી તો કે કેવી, લુંગી તો કે કેવી, ધોતી તો કે કેવી, કોટી તો કે કેવી, લુંગી તો કે કેવી, મોજડી તો કે કેવી, ઘડિયાળ તો કે કેવી, દાઢી તો કે કેવી, મૂછો તો કે કેવી, માથે તાલ. બધી આઈટમ પાયું છે. આ આપણું ઘરમાં એટલે નથી આવતું. હા,
બેનો તો શક્તિશાળી છે. જ્યોતિ બાકી હે? જ્યોતિ ભાઈ જ્યોતિ બોલ્યો તો તમારું મગજ ક્યાં હતું? ટોપી રહી ગઈ ધોતી તો એક કેવી લ્યો આપને આપણો એમને સરસ એક કલાકાર લાગે છે. જેના ઘરના બહુ આકરા હોય ને એ માણા કલાકાર જ બની જાય. મારા ઘેરથી મને કહેતી હતી, મને કે તમે બહુ ભોળા, તમને બધા છેતરી જાય. મેં શરૂઆત તાર બાએ કરી ત્યારથી છેતરાવાનું ચાલુ જ છે. સાચી વાત કે નહીં? એક બેન છે ને રિસેન્ટ પિયર ગયા પિયર પહેલે તો પછી 1-2 દિવસ થઈ ગયા પછી ફોન કર્યો કે સાસુએ ફોન ઉપાડ્યો. લેન્ડલાઈન હતો તમારું લેન્ડલાઈન ફોન ઉપાડ્યો કે કોણ? કે હું કુમાર બોલું. ફોન મૂકી દો, મારી દીકરી નહીં આવે. મૂકી દીધો ફોન. બીજે દી ફોન કર્યો, કોણ બોલો? કુમાર. કીધું ને મારી દીકરી નહીં આવે. મૂકી દીધો. ત્રીજા ફરી વાર ફોન કર્યો, કોણ? કે કુમાર બોલું. અરે કીધું ને મારી દીકરી નહીં આવે. ઘડે ઘડે ફોન શું કામ કરો છો? કે તમે બોલો છો કે નહીં આવે તો મને એટલું સારું લાગે છે. એ જોરદાર હતો, બરાબર ને? ગિરીશ બહુ ફોર્મમાં છે, કારણ કે આને ઘેરથી છે ને એ પીએચ કહેવાય. ગિરીશભાઈ માટે તાળી પાડો ભાઈ. અમારા વિક્રમભાઈની આખી ટીમ છે. વિક્રમ નિઝામા માટે જોરદાર તાળીનો ગણગણ આપી જાય. અમારા જોશી બાબુ માટે તાળી પાડો. સુંદર મજાનું સાવન અમારું, એના માટે પણ તાળી પાડો. વાહ મુકેશભાઈ. અને અમારા વિડીયોગ્રાફર માટે તાળી પાડો ભાઈ. એને જોઈને ઘર વ્યવસ્થિત થઈ જાય. કોઈ આ બેનો કોઈનું માને વિડીયો વાળા કે હસો એટલે હસે. બોલો તમે કીધું કોઈ દી કહેવાય વિડીયો ભગવાનને પ્રાર્થના કરો આવતા જન્મમાં વિડીયો વાળા બનાવે. આ નથી કહેવાનો ભાઈ. અમારો લોક કવિ લખે છે સાહેબ કે જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે. શ્રેયાંશ કુમારને આજે વર્ષો પછી ભવો વીતી ગયા છતાં આપણે એટલા માટે યાદ કર્યા છે કે ભગવાનને પ્રથમ પારણું શ્રેયાંશ કુમારે કરાય તો આપણે તાળીના ગણગણ આપીએ. ઈશ્વર એમને થયું કે ભગવાનનો પૂર્ણ ભવમાં સારથી તો વધશે અને ઈ સ્મરણ થયું. જેને પણ પોતાના ભવનું સ્મરણ થાય ને ભાઈ, જેને પણ પોતાના ભવનું સ્મરણ થાય ને એને પછી કઈ જોવું ના પડે. એને ભગવાન આવીને મળતા હોય છે સાહેબ. ભગવાન મળતા હોય. અને પ્રથમ પારણું કરાવ્યું અને ભગવાને એક પણ ટીપું ગળામાંથી એક પણ ટીપું નીચે ન પડવા દીધું. અને ભગવાને તમામે તમામ એ રસ એમણે એમ કહેવાય વાપર્યો અને આ જગતને એક એવું વર્ષિતપનું એમ કહેવાય કે દિશા સૂચક અને વર્ષિતપનું માધ્યમ સમજાયું. જે વખતે આ દેશમાં ભિખારીઓ જ નતા, તેથી કોઈને આવી ખબર નથી પડતી કે સાધુ ભગવાન નીકળે તો આપણે ગોચરી કરાવવી પડે, પારણું કરાવવું પડે, એમને કંઈક વપરાવવું પડે, એવું હતું જ નહીં. ભગવાન એટલા માટે 1 વર્ષ સુધી એમના પોતાના સંતો સાથે, એમના પોતાના ભગવંતો સાથે ફર્યા. છતાં પણ 1 વર્ષ પછી એટલે કે 13મા મહિને જ્યારે શ્રેયાંશ કુમારની ભેટ થઈ અને ભગવાનને પારણું કરાવ્યું, એને આપણે યાદ કરીએ છીએ. એટલે કવિ કહે છે કે જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે. જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે. દર વર્ષે આપણે અહીંયા શ્રેયાંશ કુમારને યાદ કરશું, ઈક્ષુ રસને યાદ કરશું, ઋષભદેવ ભગવાનને યાદ કરશું, આવા તપસ્વીઓનું બહુમાન કરશું. કારણ કે ભગવાને આપેલો આ ચીલો છે. જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે. જીવન એવું ના જીવો કે લોકો બસ તમારી ફરિયાદ જ કરે. અમે મુંબઈ આવતા હતા ને ગાડીમાં તો એક બેન બેઠેલા, સાસુમાં લાગ્યા મને, અને સામે એમના દીકરાની 2 વહુઓ બેઠી હતી. વખાણ કરે, બા તો બા છે, બા તો બા છે, બા તો બા છે. જેવા બા બાતું તરફ કેમ બા તો બા છે, બા તો બા છે. કેવો ત્રાસ છે બાપા. ત્યારે મને એમ થયું, અમારો ગઝલકાર લખે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા, બસ એવા જ માનવી તરી જાય. તમને બહુ સારું પદ મળ્યું હોય, તમને બહુ સરસ હોદ્દો મળ્યો હોય, ભગવાને તમને દ્રવ્ય આપ્યું હોય, તમે કોઈ ગરીબને મદદ કરો, તમે તમારા કુટુંબ માટે વાપરો, ભગવાન માટે વાપરો, દેવગુરુ માટે વાપરો. અરે તમે
તમે સમાજ માટે વાપરો, શાસન માટે વાપરો તો તમારું ધન છે ને એ લક્ષ્મી છે. તમારું ધન એ લક્ષ્મી છે, પણ સમયસર મળે જેને તારો સહારો. તમે ધારાસભ્ય થયા, તમે લેટર પેડ લખ્યું અને કોઈ ગરીબ દીકરી હોય એને એડમિશન મળી જાય, કોઈ ગરીબ માણસ હોય એનું મકાન બની જાય, તમે એક લેટર લખો કોઈ ગરીબને નોકરી મળી જાય. સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. તમે એવા બળવાન હોય, આખા અડધા મુંબઈ નક્કી કર્યું હોય કે આપણે આને વોટ આપવો, પણ એક વ્યક્તિ એવું બોલે કે આપણે આને નહીં આને આપવાનો, રાતે પાછું અડધું મુંબઈ ફરી જાય. હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. અને કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા. એ રાક્ષસોને જોઈ દુનિયા ડરે. હે, કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા. પણ છેલ્લી બે પંક્તિ યાદ રાખજો કે જીવન જીવો તો એવું જીવો નાઝીર. હે, જીવન જીવો તો એવું જીવો નાઝીર કે તમે જો મરો તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય. જન્મ અને મૃત્યુ આ બે ઘટનાઓ તો છે. જન્મ અને મૃત્યુ આ બે ઘટનાઓ તો છે. અને જન્મ્યા પછી બધું મળે કે ના મળે? મૃત્યુ તો મળે અને જન્મ પછી પદ મળે કે ના મળે? પૈસા મળે કે ના મળે? હારા સંબંધી મળે કે ના મળે? હારા દીકરા મળે કે ના મળે? પણ જન્મ્યા પછી મૃત્યુ તો મળે અને આ મૃત્યુને સુધારવા માટે, મોક્ષ માર્ગ અપનાવવા માટે આવી હોળી કરવાની હોય છે. અને આવા બિયાસના અને સરસ મજાના ભગવાનના એમ કહેવાય કે આવી સાધના કરવાની હોય છે. જેણે આવી સાધના કરી હોય છે ને એને આ જન્મમાં ભગવાન મોક્ષ ગતિ આપે છે. મોક્ષ ગતિ આપે છે. અને એથી એ બધીને આગળ વાત કરું તો તમારું સારું જીવન છે ને એના માટે પ્રયત્ન કરવા. જો તમને સમજાવું, તમારો શર્ટ સફેદ છે એમ બગાડવા મહેનત નહીં કરવાની. તમે આખો દિવસ શર્ટ પહેરી રાખો, હા જે મેલો થઈ જાય ને, પણ એને મેલાને સફેદ કરવા માટે મશીનમાં નાખવો પડે, મેં પાવડર નાખવો પડે, હે હાથે ધોવો પડે, બ્રશ ઘસવું પડે. ઉજળું કરવા માટે તમારે મહેનત કરવી પડે છે. મેલો તો એમને એમ થઈ જવાય. આ દુનિયામાં તમે ફરો ને તો તમે મેલા તો એમને એમ થઈ જાઓ, પણ તમારો ભાવ સુધારવો હોય, તમારો આત્મા સુધારવો હોય, તમારું જીવન સુધારવું હોય તો આવી હોળી કરવી પડે છે, આવા ઉપવાસ કરવા પડે છે, જેથી તમારું જીવન ઉજળું બની જાય છે. બાપ, અને એટલા માટે આપણા શાસ્ત્રમાં પણ કીધું છે ને, બાપ જીવનની ઘડી છે ને એ અનમોલ છે. વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થશે. હા, અને એમાં છે ને આ રસી લીધા પછી નક્કી નહીં, ગમે ત્યારે ગમે અંધાર આવી જાય. સાંભળજો, હા, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થશે. આ જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, અને 21,600 ને કાળ થશે. માણસ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે, એવું આપણું વિજ્ઞાન કહે છે. આ 16મી સદીમાં પાનબાઈને ગંગા સતી એવું કીધેલું કે માણસ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. જો તમારે જીવન સુધારવું હોય તો આ જે ઘડી મળી છે ને એને સુધારી લો. અરે દિવસમાં એક વાર તમે પ્રયત્ન કરો. અહીંયા તો ગુરુજીના માટે તાળી પાડો, ખૂબ આનંદનો અવસર કહેવાય. ભગવાનના દર્શન કરવા માટે તમારે કદાચ દેરાસર જવું પડે. આ ફ્લેટમાં રહેતા હોય, રસ્તામાં દેરાસર ન પણ આવતું હોય તો તમે ઘર દેરાસરમાં ભગવાનને પગે લાગીને જાઓ, ભગવાનને પ્રણામ કરીને જાઓ, એ લોકોને વંદન છે. પણ સાંભળજો, તમારા ઘરથી કદાચ 5-10 મિનિટ દૂર હોય દેરાસર, તમે દર્શન કરીને જાઓ ને તો તમારો એ ફેરો નહીં, તમારો આ જીવનનો ભવનો ફેરો પણ તમારો સુધરી જશે. સાહેબ, એક વખત ભગવાનના દર્શન તો કરો. અને ઘરથી નીકળ્યા પછી ભગવાનના દર્શન કરી તમે ધંધે જાઓ, એમાં 5 મિનિટ મોડું થાય. કેટલું? 5 મિનિટ મોડું થાય. ભગવાનના દર્શન કરીને જાઓ એમાં 5 મિનિટ જાય, પણ આ વસ્તુ સમજતા 50 વર્ષ જતા રહ્યો. 50 વર્ષ અમારા ગામમાં ભાભલા વાતો કરો, ભાભલા. હા, આજે પેલા આરતીનો ટાઈમ થાય ને એટલે શું કે વાળો ટાઈમ થયો, હાલો વાળો ટાઈમ થયો. વાળો ટાઈમ નથી થયો, તારો બાપ આરતીનો ટાઈમ થયો. હવે મંદિરમાં જા,
ભગવાનના દર્શન કર. અને પૈસાથી ભગવાન પણ નથી મળતા. પૈસાથી મૂર્તિ મળે, ભગવાન ન મળે. બહુ પૈસાનો અભિમાન હોય ને તો કાઢી નાખવાનું. કારણ કે 2 વર્ષ પહેલા કોરોના આવ્યો, કોરોના જોયો ને? ગમે એટલા પૈસા હોય ને તો ઓક્સિજનનો બાટલો નતો મળતો અને દવાખાનામાં ખાટલો નતો મળતો. કરોડ રૂપિયા કેશ ગાડીમાં લઈને ફરવા વાળા, બાટલો નતો મળતો અને ખાટલો નતો મળતો. પૈસાથી મૂર્તિ મળે, ભગવાન ન મળે. પૈસાથી માણસ મળે, વફાદારી ના મળે. પૈસાથી હાર્મોનિયમ મળે, સુર ના મળે. પૈસાથી તમને શસ્ત્ર મળે, સુરવીરતા ના મળે. પૈસાથી તમને શાસ્ત્ર મળે, જ્ઞાન ના મળે. પૈસાથી તમને આ જગતમાં હોટલ મળે, સુખ ના મળે. પૈસાથી સ્ત્રી મળે, પ્રેમ ના મળે. પૈસાથી દવા મળે, તંદુરસ્તી ના મળે. પૈસાથી તમને આખું જગત મળે, પણ તમારા મા બાપ અને ગુરુ ભગવંત ના મળે. અને આ જીવનનો ફેરો હારો જીવી લીધો ભાઈ. આ જીવન તો જીવવા જેવું છે. એટલે કવિ કહે છે, શું કહે છે? કે યગમ યગોચર અલખ ધણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે કાળ ભટપાણા કાળ જાતી ઉપડો ફૂટે કાળ ભટપાણા કાળ જાતે ઉપડો ફૂટે તારે દરિયા ઉડીને લૂટતારે રોવે અલાકારે દરિયા ઉડીને લૂટતારે રોવે મોજ મારે મોજ મારે મોજ મારે જંગલમાં ફરતા હતા. ફરતા એક વૃક્ષ નીચે ભગવાનને આરામ કરવાની ઈચ્છા થઈ. ભગવાન સૂતા છે, આડા પડ્યા છે. અચાનક ભગવાનની આંખ ખુલી, પડખું ફરવાની ઈચ્છા થઈ. જોયું તો કીડીઓની હાર જતી હતી. કીડીઓની હાર જતી. ભગવાન ખૂબ થાકેલા હતા. ભગવાન પડખું ન ફર્યા અને એક પડખે આપણે આખી રાત સવાર કરી, કીડીઓની હાર જઈ, પછી જ ભગવાન પડખું ફરે છે. આવા ભગવાનના આપણે સંતાનો છીએ સાહેબ. હા, હું તો કાયમ એમ કહું કે ભાઈ જિંદગી છે ને એ અણમોલ છે. કદાચ આપણે કશું ન થઈ શકીએ ને તો ભગવાનના આદર્શો પાડીએ ને તોય બહુ છે ભાઈ. ભગવાનના આદર્શ પાડીએ અને સારા દીકરા બનીએ. હા, એક ગામમાં અમે પ્રોગ્રામ કરીને જતા હતા ને તો ગામના પાદરમાં એક દાદા બેઠેલા. તો દાદાને મેં કીધું, કેમ દાદા મજામાં? મને કે જલસા જલસા. મેં કીધું કેટલા દીકરા? મને કે 5. તો મેં કીધું ડબલ જલસા. મને કે ના 3 ના પોલીસ પકડી ગઈ છે ને 2 નો વધુ છે. બોલો. તો મેં કીધું, મને કે કોક એક હારો આપે ને તો બધાય આપી દઉં. વિચાર તો કરો તમે, કેવા એને પાપ કર્મ કર્યા છે. ઘરમાં સુખ ન મળે અને બધું અહીંયા જ પડી રહેવાનું છે. તારી માથે નગારા વાગે મોત ના રે, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નથી કોઈનું રે. તારે માથે નગારા વાગે મોત ના રે. જીવનમાં એકવાર છે ને સ્મશાન બાજુ આટો મારો કે આપણે અહીંયા આવવાનું છે. વિચાર કરવા જેવું છો. મૃત્યુને નજર સામે રાખી અને જેટલા જીવે છે ને એ બધા અમર થઈ ગયા. હરિશ્ચંદ્ર રાજાએ મૃત્યુને નજર સમક્ષ રાખ્યું, જીવન જીવ્યા, તરી ગયા. સીતાજી જોઈ લો, રામ જોઈ લો, મહાવીર જોઈ લો, કૃષ્ણ જોઈ લો, બધા સંતો, મીરાબાઈ જોઈ લો સાહેબ. ખબર હતી કે આમાં ઝેર છે તો મીરાબાઈ પી ગયા, મારો વાલો આવશે. ભગવાન ઉપર જેને વિશ્વાસ હોય ને તો ભગવાન આવે ને આવે સાહેબ. હા, અને એથી વધીને આગળ વાત કરું સાહેબ તો અમારો કવિ તો એમ લખે છે કે બેમણની બાજરીની ગુણ જે ઉચકી શકે એ ખરીદી ના શકે. બેમણ બાજરીની ગુણ જે ઉચકી શકે એ ખરીદી ન શકે, અને જે ખરીદી શકે એ ઉચકી ના શકે. હા, 2 પ્રકારના માણસ આ જગતમાં. એક જણને ભૂખ લાગે તો શું કરવું? એને ખાવાનું કઈ નથી. બીજો એક વર્ગ એવો છે કે ભૂખ લાગે એ માટે શું કરવું? હવે આમાં ના સમજણ પડે ને તો હેઠે જ જતા રહેજો. કારણ કે તમારી તાળી આવશે ને તો જ ખબર પડશે કે આમાં સમજણ જ ન સમજણ.
કારણ કે તાળી વિશે પણ કવિતા છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમીને માન નહીં. અહીં બહુમાન થયું, સાસરીમાં ના થાય. અને સાસરીમાં જાવ ને તો 2-4 દિવસ રોકાવાય, ચાતુર્માસ ન કરાય. પછી સસરો લાગે અમરીશ પુરી જેવો, અને હાહુ લાગે લલિતા પવાર, અને સારો શક્તિ કપૂર, વિજયજી આવું. એટલે કહ્યું કે કથડીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમીને માન નહીં, ઉંદરને હું ચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હારો નહીં. કડી ઉપર તારું નહીં, લાડ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ડુંગરા કોઈથી નરમ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, કજિયામાં વિધિ નહીં, મહેનત વગર સિદ્ધિ નહીં, ફળ ફૂલનો હાથો નહીં. અને આ બધા તપસ્વીઓ માટે તાળી પાડો તો મને કઈ વાંધો. આ ભાઈઓ તાળી નહીં પાડતા કારણ કે તપસ્વીઓ બહુ હતી. એટલે એક વખત ભાઈઓ તમે તાળી પાડો. ભાઈ ભાઈ પુરુષ વિચારો તાળી પણ ન પાડી શકે. બોલો, એના ઘરના આટલી સરસ તપસ્યા કરી હોય, ખરેખર તો પગ ના ધોવા જોઈએ, તિલક કઈ કરવું જોઈએ ને. વાહ ભાઈ વાહ, કારણ કે ઘરની લક્ષ્મી એ છે. તમે ગમે એટલા રૂપિયા કમાઓ ને, ગમે એટલા રૂપિયા, એનો 10મો ભાગ તમારી પત્નીને આપજો. પછી જુઓ તમારી પ્રગતિ કેવી થાય. આ પ્રગતિ નહીં થવાનું કારણ તમે અંડર કરી દો છો. અંડર એને બતાવતો નથી, બાકી આપી જોજો. અને આપણો પુરુષ છે ને, પુરુષ એ પૈસા કમાતો જ રૂડો લાગે. પુરુષ પૈસા કમાતો રૂડો લાગે, અને સ્ત્રી પૈસા વાપરતી હોય ને તો રૂડી લાગે. હા, બહુ સમજવા જેવી વાત છે. આ અડધો ભારત દુખી એટલે બેનો નોકરી કરે છે. હા, પાડો પાડો, વાંધો નહીં, પાડો ફક્ત મળતા આવે, ગભરાવાનું તો નહીં જ. અને એટલે કવિ એમ કે છે કે આ જીવન છે ને માણવા જેવું છે સાહેબ. આ જીવન છે ને માણવા જેવું છે. અરે તપોને વૈરાગ્યમાં પણ જીવન માણે છે જૈન ધર્મના સંતો. હું ડાયરા કરું જૈન ધર્મમાં તો કોક પૂછે કે તમે જીન શાસનમાં કાર્યક્રમ કરો છો તો જૈન ધર્મના સાધુઓ કેવા છે એના વિશે તો કાંઈ બોલો. ત્યારે હું કાયમ એમ કહું કે અમારા જીન શાસનના સંતો અદ્ભુત છે. કે કેવા? તો કાયમ કહું કે પગમાં તો બૂટ નહીં, સફારી કે સૂટ નહીં, જાજીમાં થા કૂટ નહીં, એ જૈન સાધુ. પગમાં તો બૂટ નહીં, સફારી કે સૂટ નહીં, જાજીમાં થા કૂટ નહીં, એ જૈન સાધુ. હે પૈસાનું તો નામ નહીં, હજામનું તો કામ નહીં, અને પોતાનું કોઈ નામ નહીં, એ જૈન સાધુ, એ જૈન સાધુ, એ જૈન સાધુ. જમીન કે જર નહીં, હે જમીન કે જર નહીં, પોતાનું કોઈ ઘર નહીં, અને દાઉદ જવાનો ડર નહીં, એ જૈન સાધુ, એ જૈન સાધુ, એ જૈન સાધુ. ચેનલ કે કેબલ નહીં, ફ્રિજ કે ફોન નહીં, હે હે ચેનલ કે કેબલ નહીં, ફ્રિજ કે ફોન નહીં, પોતાનો કોઈ લેબલ નહીં, એ જૈન સાધુ, એ જૈન સાધુ, એ જૈન સાધુ. અને કાચું પાણી અડે નહીં, મોંઘવારી તો નડે નહીં. કાચું પાણી અડે નહીં, મોંઘવારી તો નડે નહીં, પંચાયતમાં પડે નહીં, એ જૈન સાધુ. અને છેલ્લે જીવ દયાનું કામ છે, મુખે વીર પ્રભુનું નામ છે, અને જ્યાં રોકાય એ જ તીર્થ ધામ છે, એ જૈન સાધુ, એ જૈન સાધુ. ધર્મશ્રી તમે બરોડાથી આગળ ધર્મજ આવે, ધર્મજથી આગળ માણજ ગામ આવે, અને વર્ષો પહેલા ત્યાં એક સંત એક લીમડાના ઝાડ નીચે વિહાર કરતા કરતા આવીને આરામ કરતા હતા. આરામ કરતા કરતા એ સંતને એવી મજા આવી, એમણે ખાલી એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે અહીંયા તીર્થ બને તો કેટલાને આવતા જતા આરામ મળે. અને ત્યાં મણિલક્ષ્મી તીર્થ બની ગયું સાહેબ. એક સંતના મુખમાંથી નીકળેલા શબ્દો એ ભગવાનને કાર્ય પૂરું કરો. ભૂતેલા માણસને જગાડે, જા મારા એક સાધુ આવું બોલ્યા છે, મારા એક સંત આવો બોલ્યા છે. તો વિચાર કરો કે સામાન્ય અનાયસ નીકળી ગયેલા શબ્દ ઈ પણ ભગવાન સાર્થક કરે છે. તો તમારા વર્ષી તપ તમને કેવું ભગવાન ફળ આપશે, તમારા વર્ષી તપનું ભગવાન તમને કેવું ફળ આપશે, એને કેવું ફળ ચૂકવશે. વિચાર કરો. અને એમાં આ જગદંબા હોય તો ભાઈ ભાઈ, આજ મને ખરેખર જગદંબા ઉપર બોલવાની બહુ ઈચ્છા થાય. અને આમાંય તમને કહી દઉં મનોજભાઈ, આમાંય કહી દઉં
આ એક બે છે ભલે રે બિચારા કંડક્ટર ડ્રાઈવર જેવા છે આટલાની વચ્ચે. પણ હું તમને કહી દઉં, ભગવાનના અવતાર છે ને પ્રાઇવેટ લિમિટેડ છે. જો તમે અમારા હિન્દુ ધર્મમાં આવો તો ભગવાનના અવતાર કેટલા? 24 જ અવતાર છે. જય જય મીન વરાળ કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કૃ જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ ઋતુવરી હંસમનંતર યજ્ઞ ઋષભય કીર્તિવર દેવ ધ્વનંતર દત્ત કપિલદેવ બદ્રીપતિ સરકાદિ કરુણા કરો તો 24 રૂપ લીલા ચિર ગુદાસ પદ્ધરો ભગવાનના 24 અવતાર છે હિન્દુ ધર્મમાં. તમે અહીંયા આવો જૈન ધર્મમાં આવો, નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઓઝાયાણમ નમો લોયસો સાવણમ એસો પંચનમક્કારો સવ્વ પાવ પણાસનો મંગલાનામ દસવેસી પટવમ હવે મંગલમ. તો યાય ભગવાન તીર્થંકર કેટલા છે? તો કે 24. ઇસ્લામમાં જાઓ તો યાય પૈગંબર કેટલા છે? તો કે 24. દુનિયાના કોઈ પણ ધર્મમાં જાઓ ને તો ભગવાનના અવતાર 24 જ છે. બોલો, પણ માતાજી ભૂખા કાઢી નાખી છે. બોલો, ખાલી ભારતની માતાજી લઈ લો, બોલો કેટલી માતાજી ખબર છે? બ્રહ્માની, રુદ્રાની, જોગણી, તારણી, સરસ્વતી, લક્ષ્મી, મહાકાળી, દુર્ગા, પાર્વતી, અંબિકા, ઉમિયામાં, લીબતમાં, મહેશ્વરી, વૈષ્ણોદેવી, ચામુંડા, વરટી, વિઘ્નેશ્વરી, જ્વાલામુખી, નાગણેજી, સતી, શિકોતર, નાગણેશ્વરી, નાગબાઈ, કાગબાઈ, કરણીજી, કંકેશ્વરી, વોળબાઈ, જેતબાઈ, વરુડી, વાઘેશ્વરી, સાસબાઈ, પછી જોગણમાં, ચેહરમાં, સિદ્ધેશ્વરી, સોમબાઈ, નાયકેડી, આવડ, આશાપુરી, ખોડિયાર, ગુરબાની, બરાડ, બહુતરી, લાલબાઈ, ફૂલબાઈ, પીઠાબાઈ, ફૂલસરી, રાધાઈ, બાળબાઈ, ભાવિશી, બહુતરી, હિંગળા, ગેલાઈ, મોમાઈ, મસોદરી, રવરાઈ, રાજબાઈ, રૂગુબાઈ, સુંદરીયાઈ, જોગણીયાઈ, સતિયાઈ, તામાઈ, હેરિયાઈ, શાપરાઈ, ડોગુરેજ, રખાઈ, પીઠરીમાં હાલબાઈ, ચાલબાઈ, દવામાં, જોગણીમાં ઇન્દ્રાઈ, ગૌરી અને દીગાઈ, પછી જોગણીમાં વેગબાઈ, વીરબાઈ, કરમાઈ, દેરીમાં ભલિયાઈ, દેવ, હરજોગસો, દેરીમાં ભીલુઆઈ, પુંજરાઈ, કેસરબાઈ, રમણીમાં કામલાઈ, કોરીમાં આદિમાં આદરીમાં ચરણીયાઈ, સિદ્ધુબાઈ, સિન્નાબાઈ, ખમણી, ગાયત્રી, સાવિત્રી, સીતા, અરુંધતી, અરુષાઈ, કૌશલ્યા, દેવકી, તારામણી, કામકેરો, કદીની, દ્રૌપદી, ગોમતી, ગૌરવમાં, માનબાઈ, ચાટબાઈ, કોતરી, વિહાર, ભેરાઈ, સિંધોઈ, સિદ્ધરી અને દેવરાઈ, સત્યાય, જમિયાય, ગઢરાય, જમિયાય, વિરલ, વડાકડી, માવલ, કાગલ, સદરા, જેવડી, લાકડાઈ, રાણબાઈ, ગામડમાં ગામડી, રખાબાઈ, જુવાઈ, જોબાઈ, ફુગડી, એમસી, ધોતી, નર્મદા, કાનોડી, કાંદલ, કાકા, હરકબાઈ, કેરડી, પદ્માવતી, ચક્રેશ્વરી અને મરુદેવા માતની મજા આવી ને? ભાઈ ભાઈ અહીંયા ભાઈ ભાઈ બોલવાની બહુ મજા આવે નહીં? આવી મજા ઘેર આવે છે? પણ મનોજભાઈને હું વિનંતી કરું આગળ ઉપર થોડુંક સન્માન કરે પછી આપણે કાર્યક્રમ આગળ ચલાવીએ. વિચાર તો કરો, અમારા આ મનોજભાઈ અને સુખદેવભાઈ બહુ મજા જ કરાવી, ખૂબ આનંદ. હજી પણ આપણે હજી એક સેશન થોડું હજી એમનું બાકી છે. મેં થોડી ફરમાઈશ પણ કરેલી, કદાચ તમને યાદ હશે શું ગાવાનું છે એ છેલ્લામાં કસુંબીનો રંગ. હા, કસુંબીનો રંગ. પણ એક મિનિટ અમારા મનોજભાઈ શાહ, વિજય જે શાહ ઉમતાવાળા અને જયેશભાઈ આર ગાંધી, આ માટે તાળી પાડો. આ સંપર્ક સેતુ છે, આ સંપર્ક સેતુ છો. હકીકતમાં તો તમે બધા તપસ્વીઓ છો, મુખ્ય છો, તો મને 2-4 ના નામ આવડે ને એટલે હું એટલા માટે બોલું છું કારણ કે મારા સતત સંપર્કમાં હતા 2 મહિનાથી અને રોજ ફોન કરીને કહેતા હતા કે વહેલા આવી જજો, વહેલા આવી જજો, વહેલા આવી જજો. એટલે હું સૌથી વહેલો આવ્યો તો ખુરશી પછી પથરાણી, બોલું એટલો બધો વહેલો આવી ગયો. ચાલો, આ તો બધાને હસવાની વાત છે. હા, ઘણા બધા એન્કરો છે, ઘણું બધું એ લોકો પાસે પણ ઘણું બધું છે, પણ આપણે જે લોક સાહિત્ય અને પ્લસ સાથે સાથે જૈન ધર્મને લગતી વાતો, તો મારા પરિચયમાં સુખદેવભાઈ ગઢવી અમારા જગતચંદ્ર મહારાજ સાહેબના 87મો જન્મદિવસ અમે કરપડિયામાં ઉજવ્યો ત્યારે અમે એમને બોલાવેલા. ભલે સ્કૂલમાં રાતનો ડાયરો હતો પણ ઘણા મહાત્માના સંપર્કમાં અત્યારે પણ છે. જયસુને મહારાજ સાહેબ, મહાબોધિ મહારાજ સાહેબ છે, નરત્ન મહારાજ સાહેબ, એ બધાનું ઉપદાન, ચાતુર્માસ, ઘણાના બધા પ્રોગ્રામો અત્યારે પણ કરે છે. અને મને પણ થોડો પરિચય હતો, પછી એમ થયું કે આપણા નોર્મલ કોઈ પણ આપણા જૈન એન્કરને જ બોલાવીએ, એના કરતાં કંઈક આવી રીતે અલગ જ કરીએ. જૈનને લગતું સાથે સાહિત્ય પણ, લોક સાહિત્ય પણ એકબીજા બધાને કંઈક નવું લાગે. મારા સાહેબને મને કીધું કે મનોજભાઈ ડાયરો જ આપજો આ વખતે. હા, મને એમને ખાસ કહેલું અને મારો વિચાર પણ પહેલાં મેં એમને કહેલો હતો. અને ઘણા લોકોને પણ એમાં ડાયરો આપણે સાંભળવાનું બધું યુટ્યુબ પર એરિયા જ આવે છે. સુખદેવભાઈ ગઢવી પણ યુટ્યુબ પર ઘણા જાણીતા છે, બહુ સરસ કાર્યક્રમ આપે છે. આજે હવે આપણે એમનો કાર્યક્રમ સાંભળીએ છીએ, હજી 15-20 મિનિટ છે. એમને પણ થોડી ઉતાવળ છે, મને એમને પહેલેથી બાંધેલો છે, એમને અત્યારે રાતના વલસાડ પહોંચવાનું છે.
ભાઈ રોડાજી આવે છે કડીથી અને અત્યારે હમણાં રાતને અમે બધું વલસાડ પહોંચવાનું છે કંઈક કોઈ પ્રોગ્રામમાં કાલે એટલે રાતના ત્યાં જશે એટલે આપણે અત્યારે બહુમાન આગળનો શૂટ આપણે હવે શરૂઆત કરશું અને 10-15 મિનિટ પછી છેલ્લી 15 મિનિટ ફરીથી એમને આપણે સાંભળી ને એક બે ફરમાઈશ હતી આપણે સાંભળી અને આપણા કાર્યક્રમને પછી વર્ષિત આપણા પ્રથમ આપણે જે બેસણા લેવાના છે પહેલી જે 5-6 છે 30 જણા છે વર્ષિત આપણા બેસણાવાળા લઈશું ખાસ સાથે દરેકને નમ્ર વિનંતી 110 જણની નીચે સિટિંગ છે બધાએ બેસીને જ જમવાનું છે 2 પંગત થશે વર્ષિત વાળાની 2 પંગત આખી અલગ જ છે બધાને એક સરખું જ છે કોઈ વર્ષિત આપને કે આપણું મેનુમાં કંઈ જ ફરક નથી પણ કોઈએ પણ વર્ષિત વાળાને મારે પીરસવું છે એવો આગ્રહ નહીં રાખતા અમે અમારા ડોનરો જે છે બધાને પણ અમે કહી દીધું છે ખાલી ફક્ત સંપૂજન કરવાનું રહેશે એ જ આપણા લોકો કરશે બાકી સ્ટાફ પણ એનો એટલો બધો હોય છે તો આપણે જો વચ્ચે પીરસવામાં પણ આગ્રહ રાખશું કે ભાઈ આપણા સમાજના ભાઈઓ છે જેને તમારે હવે બોલાવવો હોય તો વર્ષિત કરાવવા બેસણા માટે ઘરે બોલાવી લેજો અહીંયા આગળ હવે એકચ્યુઅલી આજકાલ તો લગભગ મને લાગે છે કે વર્ષિત તમને ઘરે બેસણાનું બહુ ઓછું થઈ ગયું છે લોકો હવે બોલાવતા જ નથી બોલાવે પણ કદાચ ખરા ને તો જે વર્ષિત પહોંચો એ લોકો એવી બાધા લીધી છે કે મારે બહુ ચૂલા બાંધવાના નહીં એવું પણ મેં ઘણી જગ્યાએ જોયું છે એટલે બેસણા પહેલાના વખતમાં વર્ષિતમાં લોકો ઘરે બેસણા ઘણા બોલાવતા હતા અને જતા હતા બધું હતું એ બહુ ઓછું થઈ ગયું છે આ વિચારથી જ અમને લોકોને આ વિચાર આવ્યો અને આપણે એક સામૂહિક બેસણા બધાને કરાવીએ 30-28 જણા સમસ્ત સમાજના બેસણા એટલે મને એમ હતું કે 50 આ વખતે દેખન છે કે આપણે કાંદીવલીમાં ગોમિયામાં વર્ષિતપનો સંજ્ઞા લેવલ પર આયોજન થયું છે એટલે અમને એમ હતું કે આવશે તો પણ નોટ બેડ સંખ્યા ઘણી સારી છે સાથે સાથે ગૃહજનાલય દીક્ષાદી પરિવાર અને ઓળીના આનંદ પણ આપણે આવી ગયા તો બહુ સુંદર આપણને લાભ મળી ગયો છે ખૂબ ખૂબ સર્વે બધાનો આભાર તો આપણે વધારે ટાઈમને બગાડતા અત્યારના બહુમાન તરફ આગળ વધશું त्याग समर्पण और संयमता त्याग समर्पण और संयमता तप हमको सिखलाता है त्याग समर्पण और संयमता तप हमको सिखलाता है 13 मास की है जो साधना वर्षी तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम अपने मन में धीर धरे जो तप वो ही कर पाता है अपने मन में धीर धरे जो तप वो ही कर पाता है 13 मास की है जो साधना वर्षे तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम तप भाव जगे मन में तो भाग सवर जाए तन हो जाए पावन मन मंदिर हो जाए आदिश्वर जैसा धीर जो साधक रख पाए हो पुण्य उदय उसका भव पार उतर जाए ले सुरवित चंदन करो अभिनंदन ले सुरवित चंदन करो अभिनंदन तपवीरों की गाथा है 13 मास की है जो साधना वर्षी तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम
त्यागीश्वर श्रमण बने, प्रण मन में धार लिया। घर घर वो भ्रमण करे, आहार का भाव लिया। ना समझा कोई मान, सबने उपहार दिया। श्रेयांस करे सत्कार, प्रभु मन को भाप लिया। एक शुरस से मौन श्रवण का, ओ एक शुरस से मौन श्रवण का पार न तब हो पाता है। आदि प्रभु का यही कठिन तप वर्षे तप कहलाता है। जय हो तपस्वी, जय जय जिन शासनम। जय हो तपस्वी, जय जय जिन शासनम। जय हो तपस्वी, जय जय जिन शासनम। करे कमाल रे, वीर निवाणी जानी वीर नवारस करे कमाल। तप शूरा ओ तपती पोते तन ने तपावे रे। तप शूरा ओ घाती अघाती कर्म खपावे रे। तप शूरा ओ मानव जीवन धन्य बनावे रे। अपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। अपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। धर्म नो जय जय हो जो, जय जय गावे आखी दुनिया जे। गुण गान गावे आखी दुनिया रे। तप शूरा ओ जीवन मां इतिहास रचावे रे। तप शूरा ओ तपनी केवी धूम मचावे रे। तप शूरा ओ मानव जीवन धन्य बनावे रे। अपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। अपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। जय हो जो मंगल हो जो, आनंद हो जो मंगल हो जो। मंगल गावे सखियों भावे गावे। मंगल गावे सखियों भावे रे। तप शूरा ओ तपनो अनहद नाद गजावे रे। तप शूरा ओ वीर प्रभुनी याद अपावे रे। तप शूरा ओ मानव जीवन धन्य बनावे रे। तपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। तपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। तपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे। अपनो महिमा परंपार अपरंपार रे। तपस्वी कारो जय जयकार जय जयकार रे।
મારી પાસે ક્યાં કઢાવો છો? તમારે નહીં કાઢતા પણ તમે ભેગા આવે ને 44 નંબર 44 નંબર જે મોડ આવે હોય એને ઇનામ લાગે છે. આ ટોકન કેવી રીતે અમારી પાસે તમે બે કીધા સારા નીરુભાઈ બે ટોકન લઈ લીધા તમે લેજે આવાના જેમ કરીને ચાલો લઈ લો. લાગશે વિડિયો લાગશે. ચાલો બીજો નંબર એ પ્રાઇઝ આપી દો ને ભાઈ. બીજો નંબર છે 187 કોઈ નહીં બી હોય કોઈ ન પણ હોય કદાચ કારણ કે ન પણ ગયા હોય. ચાલો નેક્સ્ટ નંબર એકસો ને 8 108 છે કોઈ સરસ 115 કોનો છે 115 નંબર મેં કાઢ્યો કઈ વાંધો નહીં. મેં કાઢ્યો મેં થેન્ક યુ વેરી મચ. મેં કાઢ્યો યાર 7070 70 નંબર 70 એક નંબર સૌથી પહેલો નંબર 1 નંબર ચલો વાના એ કેન્સલ ચાલો 1 નંબર આપો એમને. ચાલો નેક્સ્ટ લાવો ભાઈ. બે બાકી છે તમે શું કરો? બે બાકી છે. છેલ્લો નંબર સેકન્ડ નંબર 135 135 દેખાડો ને પણ ટોકન દેખાડે એમને ના મળે ભાઈ. હાથ ઉપર જવાથી ના મળે. ટોકન દેખાડ અમને 135 135 એમાં ઉલટા 153 નંબર 153 એ કોઈ 153 એક મિનિટ હું પડી ગયો 177 177 કરવડિયા. જે નવો મેમ્બર છે ના ભાઈ તો પહેલે પ્રોગ્રામમાં મળી ગયો. વર્ષિતા થઈ ગયો એનો પ્રભાવ. ચાલો ખૂબ ખૂબ આભાર બધા બધાને સાંભળી. આ ગીત તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણા રાષ્ટ્રગીત જેવું ગીત છે એટલે એમાં ઉભા ન થતા બધા બેસી બરાબર ને કે છંદા ગીતા ને સોરઠા શાયર સરવાણી એટલા રોયા રાતે આહુડે આજ જાતા ને ગાણી આજ જાતા ને ગાણી કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે पर प्रेम न जाने को ढाई अक्षर प्रेम का तो जुदा रहे नहीं को माँ કવિ એમ કે છે કે આ બધા સંસ્કાર ક્યાંથી આવે છે તો આપણે જે માથી વાત કરેલી એ માથી જ વાત પૂરી કરી. માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ આલિયા
અને મોઢે બોલું માં તો મને સાચાઈ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં છે ને 9 મહિના બાળકને પેટમાં રાખે છે, એટલે માં છે ને મોટી યુનિવર્સિટી છે. અને માતા છે ને ખાલી બાળકની માતા નથી, પણ માતા છે ને બાળકની નિર્માતા છે સાહેબ. એવી માં માટે શું લખે કવિ કે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હેમાના ધોળા ધાવણ કેરી, હેમાના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હાલો. તમારે સુખી થવું છે, એક નાનકડી ટિપ્સ આપી દો. ટિપ્સ નાનકડી. કોઈની ભૂલ છે ને એને તમે છે ને બોલ પેન થી ના લખો, પેન્સિલ થી લખો. સમજાણો? કોઈ ભૂલ કરે, પતિ કરે, સાસુ કરે, સસરા કરે, દીકરા કરે, દીકરી કરે, પાડોશી કરે, મામા કરે, મામી કરે, એની ભૂલને આપણે બોલ પેન થી નહીં લખવાની, પેન્સિલ થી લખવાની. શું કરી રહ્યા?
રાજ મને લાજો, ઓ રાજ મને લાજો કુસુમીનો રાજ કુસુમીનો હલો મહાવીર સ્વામીનું મૌન, ભગવાન ઋષભદેવનું મૌન, ભગવાન આદિનાથનું મૌન સાચા સાબિત થવા માટે લડવું એના કરતા મૌન રહી અને શ્રેષ્ઠ સાબિત થવું સારું છે. સાંભળજો, સાધનાની સફળ ખેડે કે સંત છે, સાધનાની સફળ ખેડે કે સંત છે અને મનને મારે એ મહંત છે. સાધનાની સફળ ખેડે કે સંત છે, મનને મારે એ મહંત છે. દુનિયાને આખી જીતનારા અંતે હારી જાય છે પણ પોતાની જાતને જીતે નહીં, એ હરિવંત છે, એ હરિવંત છે. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા ને પીરા તમે પીજો કસુંબીનો રંગ, ઓ રાજ તમે પીજો કસુંબીનો રંગ. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા એટલે એક મિનિટ, ઘોડી ઘોડી અને પ્યાલા ભર્યા એટલે ચાલુ રાખવાનું. આપણે દૂધમાં સાકર ગોળી ગોળી અને પીએ, બરાબર? લીંબુ પાણીમાં નાખી સાકરને ગોળી ગોળીને પીએ. ગોળી ગોળી શું કામ પીવાનું હોય? જેટલું ગોળો ને એટલે મીઠાશ પકડે. કેરી છે ને મીઠી જ હોય. આપણે ઘરે લઈએ પછી એને ગોળીએ છીએ. શું કામ? સાઈડમાં ક્યાંક ખટાશ હોય ને તો પેલી મીઠાશમાં ભળી જાય, પેલી ખટાશ મીઠાશમાં ભળી જાય. એમ આપણા પરિવારમાં, ઘરમાં, કુટુંબમાં અમુક ખટાશ હોય, ખટાશ એને બરાબરની ગોળવાની. વાહ ભાઈ વાહ, તારા દાદાની તો વાત ના થાય. શું તારા દાદા દ્રવ્ય વાપરતા? ભાઈ ભાઈ, શું તારા દાદા એકાશરા કરતા? શું તારા મોટા ભાઈ વર્ષિતમ કરતા? જીન શાસન માટે તમારું કુટુંબ કેવું એમ ગોળવાનો ભલે ના કરી હોય, સમજ્યા ને? સાસુ આકરી પાણી, સાસુ બહુ આકરા પાણી હોય ને તો વહુએ છે ને એને ગોળવાની બરોબર. આહા બા, તમારા હાથની રોટલી આવી તો મેં કોઈ દી ના ખાધી હો. મારી મમ્મીને આવી રોટલી બનાવતા ના આવડે. શું તમારા શાકનો વઘાર? ભાઈ ભાઈ, અને વહુ બહુ આકરી હોય ને તો સાસુ એ ગોળવાની વહુને. અરે બેટા, આ મો 25 વર્ષનો થયો, કોઈ દી મારું કયું ન માન્યો પણ તે સુધારે હો. હા, નોકરી ધંધે દુકાને જતા મેં કર્યો. ભાઈ ભાઈ, એટલે ઘોડી ઘોડી પ્યાલા, ઘોડી ઘોડી પ્યાલા ભર્યા ને પીરા તમે પીજો કસુંબીનો રંગ, પીરા તમે પીજો કસુંબીનો રંગ. એવા ગોરા દેવીને, ગોરા દેવીને દરિયા ને પીરા તમે મારી સાથે. આ સુંદર મજાના વર્ષિત આપણા પ્રસંગમાં પીડા મળીને ગાજો કસુંબીનો રંગ, ઓ રાજ મગે લાગો કસુંબીનો રંગ, ઓ રાજ મગે લાગો.
आदिनाथ भगवान की, ऋषभदेव भगवान की। સર્વે વસિત આપણા બેસણાવાળા તપસ્વીઓ પહેલા નીચે પધારજો. ત્યારબાદ બીજા હજી પણ બેસી શકે છે, 70 જણા બેસી શકશે. જેને અત્યારે જમવા બેસવાની ઈચ્છા થાય એવો નીચે બેસી જ જતો, નહીં તો થોડામાં બેસી જ જવું પડશે, તો 2 પંગતના પૂરું નહીં થાય. દરેક જણ નીચે પધારજો. બાકીના થોડા અહીંયા બેસજો, વાંધો નથી.